હવે જગતના તાતને મળશે ડુંગળીના પૂરતા ભાવ. ખેડૂતોના હિતમાં રાજકોટ એપીએમસીએ લીધો મોટો નિર્ણય. ડુંગળીની નિકાસ સંબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. બધાની વચ્ચે રાજકોટ માર્કેટ યાર્ડનો ખેડૂતનો મોટો નિર્ણય લીધો છે. વિગતો મુજબ હવે ડુંગળી વેચવા યાર્ડમાં દરરોજ 100 ગાડીને એન્ટ્રી અપાશે. મહત્વનું છે કે આ નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળશે અને ખેડૂતોને પણ ભાવ મળશે. રાજકોટમાં ડુંગળીની આવકને લઈને માર્કેટ યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી હવે ડુંગળી વેચવા યાર્ડમાં દરરોજ 100 ગાડીને એન્ટ્રી આપવામાં આવશે. ડુંગળીની નિકાસ સંબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આ તરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો હતો, જેને લઈને યાર્ડમાં ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી હતી. આ તરફ જૂનાગઢના વિસાવદરમાં ડુંગળીની સારા ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. આ સાથે હવે દેશભરમાં ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મુકાતા ખેડૂતો અને ગ્રાહકો પરેશાન બન્યા છે, જેને લઈને હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા સામે ઊંચા ભાવે ડુંગળી વેચવા ગ્રાહકો પણ મજબૂર બન્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.